એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી માધુપુરામાં ફોક્સ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરવામાં આવ્યું છે। 400 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો જથ્થો મળ્યો। સ્વચ્છતા સ્ક્વોડની મોટી કાર્યવાહી કાજુ બદામ અંજીર ડ્રાઈડ કીવી ડ્રાઈડ મિક્સ જેવા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરી 1 લાખ પેનલ્ટી લેવાઈ। ફોક્સ ફૂડ ટ્રેડર્સ એકમ પણ સીલ કરવામાં આવ્યું છે। समाचार छोटाउदेपुरथी नसवाड़ी तालुकामां लालियावाड़ी रेशन कार्डनी दुकानोमां जोवा मळी छे। खांडनो जथ्थो पहोंच्यो ज नथी। सप्टेम्बर महीनो पूरो थवा आव्यो पण खांड न मळी। समग्र छोटाउदेपुर जिल्ला सहित समग्र राज्यमां आ प्रश्न उठ्यो छे। नसवाड़ीमां 200 क्विंटल सहित छोटाउदेपुर जिल्लामां 1000 क्विंटल खांडनो जथ्थो हजू नथी पहोंच्यो। टेन्डरनुं प्रोसेस हजू कामगीरीमां होवानुं नसवाड़ी गोडाउन मैनेजरे जणाव्युं। मारी जोड़े जे खांडनो जत्थो आगळना महीनानो अवेलेबल हतो ते मैं इश्यू करता 36 दुकानों ऑलरेडी हाल खांडना वितरणमां बाकीमां छे। खांड न आववाना बाबते डीएसएम श्री साहेबने पूछता तेमने टेन्डरनी प्रक्रिया चालूमां होय जो अठवाडियुं हजी बाकीमां छे तेम छतां 2 दिवस बाकी हशे ने आवक थशे तो अमे अमारी रीते पण 2 दिवसमां वितरण पूर्ण करी दईशुं। समाचार अमरेलीना રાજુલાથી રાજુલા રેલવેની જગ્યામાંથી દબાણ હટાવાયું। ગેરકાયદેસર રીતે દબાણ કરનારાને નોટિસ આપી હતી। રેલવેની જગ્યા ખાલી કરતા રેલવે વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। બસ સ્ટેન્ડ વિસ્તારમાં રેલવેની જગ્યામાં ઝૂંપડપટ્ટી બનાવી રહેતા લોકોને દૂર ખસેડાયા। ઝૂંપડા તોડીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। મોટાભાગનું ડિમોલેશન દૂર કરવા માટે રેલવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। વલસાડના કપરાડા તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્રનો અભાવ છે। અહીંના લોકોને આધાર કાર્ડની કામગીરી માટે 50 કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડે છે, જેના કારણે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે। જેથી કપરાડા તાલુકાના લોકોને વલસાડ કલેક્ટરને આવેદનપત્ર આપી આધાર કાર્ડ કેન્દ્ર માટે માંગ કરી છે। અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે। તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા હતા। કપરાડા જેવા વિસ્તારના ઊંડાણ એરિયામાં તમે આધાર કાર્ડની કીટો મૂકો અને લોકોને પૂરેપૂરો લાભ અપાવો। બોટાદ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં વાહનોનો અભાવ। ફાયર સ્ટેશનના કુલ 5 વાહનો છે, જેમાંથી 4 વાહનો રિપેરિંગના અભાવે કાર્યરત નથી, જ્યારે ફક્ત એક જ વાહન કાર્યરત છે। બોટાદ ઇન્ચાર્જ ફાયર ઓફિસર દ્વારા જણાવેલ કે રિપેરિંગના કારણે 4 વાહનો બંધ છે અને એક વાહનમાં આશરે 10 લાખ જેટલો ખર્ચ થાય છે। સાથે જ 4 વાહનોનું પાસિંગ ઓક્ટોબરમાં પૂરું થાય છે। 4 વાહનોને 15 વર્ષ પૂરા થવા પર પાસિંગ પણ થઈ શકશે નહીં, ત્યારે નવા વાહન ફાળવવા માટે સરકારમાં રજૂઆત કરાઈ છે। બોટાદ જિલ્લામાં સૌથી વધુ જીનિંગ મિલો આવેલી છે। જો આ જીનિંગ મિલોમાં આગ લાગે તો ફાયર સ્ટેશન આગ પર કાબુ મેળવી શકવામાં સક્ષમ નથી, જેને લઈ જીનિંગ એસોસિએશનના પ્રમુખે પણ ચિંતા વ્યક્ત કરી। ત્યારે હાલ તો જિલ્લા કક્ષાના આ ફાયર સ્ટેશનને નવા વાહનો ક્યારે મળે તે પ્રશ્ન છે। સોજીન અને કોટન એક ફાઈબર છે, એમાં આગ જલ્દી લાગતી હોય છે અને જો આગ લાગે તો આ એક જ ફાયર હોય તો એક કંટ્રોલ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી। જિલ્લો છે, આજુબાજુ બોટાદના મોટા જીનિંગ ફેક્ટરી સ્પિનિંગ આવેલી છે, બરાબર, અને કિંમતી વસ્તુ છે એટલે નુકસાન બહુ મોટું થઈ શકે છે। હા, સરકારમાં લેખિત રજૂઆત કરશું જ તે। આપણે બોટાદની સ્થિતિ જોઈએ તો આપણે જે છે પૂતળું દીનદયાળ ચોક ત્યાંથી આગળ આ ગાડી ન જઈ શકે, એટલે હવે એ વિસ્તારમાં કોઈ આગ અકસ્માત બને તો તેના માટે આપણી પાસે કોઈ વાહન ઉપલબ્ધ નથી અત્યારે। એમાં રિજિયોનલ કચેરીમાં અમે જાણ કરી પણ એ લોકોએ એવું કીધું કે તમારે નગરપાલિકાના ખર્ચે રિપેરિંગ કરાવવાની છે। અત્યારે વાહન એક બાઉજર કાર્યરત છે, કુલ 5 વાહન છે, કદાચ રિપેરિંગના અભાવે બંધ હાલતમાં હશે। ફાયર ખરીદવા માટે 15માં નાણાં પંચમાં દરખાસ્ત કરેલી છે, તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી પણ દરખાસ્ત કરેલી છે અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરેલી છે। તેનો જલ્દી ઉકેલ આવે એવી આશા છે। નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સ યુવતીની નવસારીમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી। નવસારીના ઓયો હેપી સ્ટેટમાં
શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર મચી. 23 વર્ષીય યુવતીની લાશ મળતા ખળભળાટ મચ્યો. નવસારી પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી. મૃતકના પરિવારે મોટો આરોપ મૂક્યો. મૃતકના પરિવારે કહ્યું, મૃતક યુવતીની ભાર્ગવ પટેલ સાથે મિત્રતા હતી અને બંને સાથે હોટેલમાં ગયા હતા. ત્યારબાદ હોટેલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતક યુવતીના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ભાજપના નેતાઓ લોકોની વચ્ચે જઈ શકતા નથી, ત્યારે વડોદરાના વધુ એક કોર્પોરેટરને કડવો અનુભવ થયો. મોઢું છુપાવવું પડ્યું. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સહાય આપવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા. વડોદરાની શ્રીજી સોસાયટીના લોકોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો. લાંબા સમય બાદ કોર્પોરેટર આ સોસાયટીમાં આવતા લોકોએ ઉધડો લીધો. સોસાયટીમાં લોકોએ કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવ કર્યો. સ્થાનિકોએ કોર્પોરેટર સામે સવાલનો મારો ચલાવ્યો. ત્યારબાદ કોર્પોરેટરે દોષનો ટોપલો વોર્ડ ઓફિસર પર ઢોળ્યો. લોકોએ કહ્યું કોર્પોરેટરને કે તમને મત આપ્યા એ અમારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. આવતી ચૂંટણીમાં અહીં મત લેવા ભૂલથી પણ ના આવતા. આ વિનાશક પૂરે અમને ઘણું બધું શીખવી દીધું. અમદાવાદમાં ચાલુ એએમટીએસ બસમાંથી સીએનજી સિલિન્ડર નીકળી ગયો. ચાલુ બસે સિલિન્ડર નીકળી જતા પેસેન્જરો મૂંઝવણમાં મુકાયા. ફાયરની ટીમને જાણ થતાં બસને સલામત સ્થળે ખસેડી અર્બુદાનગરથી ગુજરાત યુનિવર્સિટીમાં બની ઘટના. એમસી રિક્રિએશન કમિટી લીધો મોટો નિર્ણય. ગાર્ડનમાં જવા માટે હવે ચૂકવવો પડશે ચાર્જ. મોન્ટે કાર્લો અને ગોટીલા ગાર્ડનમાં લાગશે ચાર્જ. સવારે 6 થી 10 સુધી કોઈ પણ ચાર્જ નહીં લેવાય. સવારે 10 થી રાતના 10 સુધી વ્યક્તિ દીઠ 10 રૂપિયા ફી આપવી પડશે. સ્કૂલના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ ફરજિયાત મામલે વિરોધ. શાળા સંચાલક મહામંડળે નોંધાવ્યો વિરોધ. આધાર કાર્ડ સહિતની માહિતી હોવા છતાં રાશન કાર્ડ ફરજિયાત કરાતા અનેક સવાલ ઉઠ્યા. અમદાવાદમાં સિવિલનો સ્ટાફ રોગચાળાના ભરડામાં. ડોક્ટર સહિત સ્ટાફના 24 લોકો ડેન્ગ્યુની ચપેટમાં. સ્ટાફના 4 લોકોને દાખલ કરાયા. છેલ્લા 3 મહિનામાં સ્ટાફના 68 લોકોને ડેન્ગ્યુ પોઝિટિવ આવતા ખળભળાટ. રોગચાળાનો રાફડો ફાટતા આરોગ્ય વિભાગ દોડતું થયું. સુરતની જીવાદોરી સમાન તાપીને દૂષિત કરતો વિડીયો વાયરલ. વિડીયો નાવડી ઓવારાનો હોવાનું અનુમાન. એક વ્યક્તિ નદીમાં કાગળો ફેંકતો નજરે પડ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. લિફ્ટનો ઉપયોગ કરનારાઓ સાવધાન રહેજો. સુરતના અડાજણ વિસ્તારની લેવલ 5 રેસ્ટોરન્ટમાં 16 લોકો લિફ્ટમાં ફસાયા. 10 લોકોની કેપેસિટીવાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા 25 મિનિટ ફસાઈ ગયા. ફાયરની ટીમે રેસ્ક્યુ કરી તમામનો જીવ બચાવ્યો. વડોદરામાં મહિલા ફિઝિયોથેરાપિસ્ટના આપઘાતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અટલ બ્રિજ પરથી પડતું મૂકીને મહિલાએ કર્યો હતો આપઘાત. સીસીટીવીમાં મહિલા અટલ બ્રિજ પર ચાલતી જતી